છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે દાહોદમાં ભવ્ય ઉજવણી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ આજ રોજ દાહોદ ખાતે મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને હિન્દુ સમ્રાટ તરીકે જાણીતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમ તથા મરાઠા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનની સાથે કરવામાં આવી। બાદમાં છત્રપતિ શિવાજી મહારાજને પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો કાર્યકરોમાં દેશભક્તિ સાંસ્કૃતિક ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા મરાઠા સમાજના અગ્રણી આગેવાનોનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ અવસરે જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદરે જણાવ્યું હતું કે આશરે 2 વર્ષ પહેલા સ્માર્ટ સિટી કામગીરી અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજ અને સ્વામી વિવેકાનંદની મૂર્તિઓ હટાવવામાં આવી હતી। તેમણે દાહોદ જિલ્લા પ્રશાસન અને સ્માર્ટ સિટી સત્તાધીશો પાસે વિનંતી કરી કે બંને મહાનુભાવોની પ્રતિમાઓને યોગ્ય અને મૂળ સ્થાને ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। रिपोर्टर योगेश दर्जी, सहज न्यूज, दाहोद। हिंदू मराठा हूँ और ये शिवाजी मराठा है। मैं 1950 से यहाँ दाहोद में हूँ। तब से शिवाजी मेरे बाप दादा करते आए और कुछ सालों के बाद इधर स्टेचू बनाया। हम उसकी पूजा करते थे, सब हर शिव जयंती को मनाते थे। मगर ये 2 साल से नगर पालिका और ये इन लोगों ने इधर से हटा दिया और आज मेरे को मेरे शिवाजी महाराज आज स्टैचू की तरफ से ये खड़ा है। मैं कलेक्टर साहब नगर पालिका से निवेदन करूँगा क्योंकि जहाँ स्टैचू था वही वापस लाए ताकि हम अपना कार्यक्रम हर साल हमारी इनकी यादगार चालू रखे। यही हमारी रिक्वेस्ट है। जय शिवाजी। मराठा साम्राज्य स्थापित करवावाड़ा हिंदू हृदय सम्राट छत्रपति शिवाजी महाराज जी जन्म जयंती निमित्ते राष्ट्रीय हिंदू संघ અને મરાઠા સમાજ એકત્રિત થઈને આજે એમની જન્મ જયંતિ નિમિત્તે એમને પુષ્પ અર્પણ કરીને અને દીપ પ્રજ્વલિત કરીને એમની જન્મ જયંતિ ઉજવવામાં આવી છે। અને એક બીજી વિશેષ વાત કહેવા માગું છું કે આજે અહીંયા સ્થાપિત એક પ્રતિમા હતી। એ પ્રતિમાની જગ્યા પર આજે અમને સ્ટેચ્યુ બનાવવાની જરૂર પડી છે। તો સરકારને અમે નિવેદન કરીએ છીએ કે વહેલા તે વહેલા જે સ્માર્ટ સિટીના દરમિયાન આ પ્રતિમા અહીંથી ખસેડવામાં આવી છે એ પ્રમાણે વહેલા તે વહેલા પ્રતિમા અહીંથી પ્રતિમા લગાવવામાં આવે। સરકાર સુધીને અમારી એટલી અપીલ છે। જય શ્રી રામ, જય શિવાજી, જય શિવાજી।